ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब स्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्दिभिर्देवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच सुख दुःखे समीकृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु। बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि नेहाविक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्। ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ છેલ્લા શ્લોકમાં નિષ્કામતાની મહિમા બતાવી. ભગવાનને દ્રષ્ટિમાં રાખીને ચરમ લક્ષ્ય પરમાત્મા પ્રાપ્તિ એ મોક્ષને સામે રાખીને કરવામાં આવેલ જે નિષ્કામ કર્મ કે એ દિશામાં કોઈ પણ પ્રયત્ન ક્યારેય પણ નિષ્ફળ જતું નથી. અભિક્રમનાશઃ ન વિદ્યતે. એક વખત પ્રારંભ કર્યો તો પછી એનો ક્યારેય પણ નાશ થતો નથી. એનો અર્થ
એ નિષ્કામ કર્મ જરૂર પોતાનું ફળ પ્રદાન કરે છે. ફળ પ્રદાન કર્યા વગર એ કર્મનો નાશ ક્યારેય પણ થતો નથી. તો જેટલું પણ કર્યું એ હંમેશા નોંધ લેવાય છે. એટલું જ નહીં, પ્રત્યવાયો ન વિદ્યતે, આ નિષ્કામ કર્મના માર્ગમાં કોઈ દોષ પણ નથી. કોઈ દોષ નથી એનો અર્થ આપણે જોયેલો હતો કે સજાગતાપૂર્વક કરવા છતાં પણ જો કોઈ નાની મોટી ભૂલ રહી ગઈ હોય તો એને ક્ષમ્ય ગણવામાં આવે છે. એનું કોઈ એટલું વિપરીત ફળ પ્રદાન કરવામાં આવતું નથી. તો પ્રત્યવાયઃ ન વિદ્યતે. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. આજે નિષ્કામતાનો જે ધર્મ જે છે, એવું જે કર્મ જે છે, થોડુંક પણ આચરણ કરવામાં આવે તો મહાન ભયથી એ રક્ષણ કરનાર છે. તો ભગવાન સ્પષ્ટપણે નિષ્કામતાની મહિમા બતાવે છે અને એના દ્વારા આડકતરી રીતે જીવોને ઉપદેશ આપે છે કે ક્યારેક ને ક્યારેક તો કામનાઓમાંથી મુક્ત થઈ અને નિષ્કામતાના માર્ગે આવવું જ પડશે. તો જ જીવનું કલ્યાણ સંભવ છે. નહીં તો કામનાનો માર્ગ એ સંસારનો માર્ગ છે, જે હંમેશા સંસારને જ વિસ્તૃત કરનારો છે. સંસાર નિવૃત્તિ જે ઈચ્છે એના માટે નિષ્કામતાના પથે એને આવવું જ રહ્યું. અને આજે ભગવાન અહીંયા નિષ્કામ કર્મની વાત કરે છે. એ 3 સ્તર પર થઈ શકે: આદિભૌતિક, આદિદૈવિક અને આધ્યાત્મિક. એવા 3 સ્તર પર આ નિષ્કામ કર્મ થઈ શકે. જેમાં સર્વપ્રથમ છે આદિભૌતિક કર્મ. આદિભૌતિક નિષ્કામ કર્મનો અર્થ છે પોતાના પરિવારને માટે, જાતિને માટે કે આજુબાજુ જે કંઈ પણ છે એ લોકો માટે જે પોતાના તરફથી નિષ્કામ સેવા કર્મ જે કંઈ પણ કરવામાં આવે કે જેની પાછળ કોઈને કોઈ ઉદ્દેશ્ય તો રહેલો હશે, અને ઉદ્દેશ્ય ન હોય તો પણ કોઈક ને કોઈક અભિમાન એમાં પ્રાપ્ત થઈ જાય છે કે હું આ કરું છું, હું આ કરું છું. તો એવું કર્મ જે છે એ આદિભૌતિક કર્મ કહેવામાં આવે છે. જેમાં વ્યક્તિ પોતે એ રીતના સમજદારી સાથે કર્મ કરે છે કે આ મને સોંપવામાં આવેલું છે. પરિવારના સભ્યોની સેવા કરે છે, ધ્યાન રાખે છે. તો એ જુએ છે કે આ વિશ્વમાં આટલા બધા મનુષ્યો છે, એમાંથી આ 2-4ની સંભાળ લેવાની જવાબદારી ભગવાને મને સોંપેલી છે. તો એ પરિવાર પ્રત્યે થતું એ પ્રકારનું કર્મ છે. એનાથી આગળ બીજું કહેવામાં આવે છે આદિદૈવિક સ્તરનું નિષ્કામ કર્મ. એનો અર્થ છે દેવતાને ઉદ્દેશીને, ઈશ્વરને ઉદ્દેશીને જે કંઈ પણ કર્મ થાય, પૂજા પાઠ પારાયણ તીર્થયાત્રા આદિ, તો એ બધાને આદિદૈવિક સ્તરમાં મૂકવામાં આવે. અને આ કર્મ પણ કેવી રીતે? તો કે નિષ્કામ ભાવથી. તો ગયા વખતે આપણે વિચાર કર્યો હતો જ કે પ્રભુ માટે પણ કંઈ કરીએ તો કેવી રીતે કરીએ? નિષ્કામતાથી કરીએ. મંદિરમાં જઈએ તો કંઈ માગ્યા વગર પણ દર્શન કરીએ. કંઈ પાઠ કરીએ વિષ્ણુ સહસ્ત્ર નામનો, તો માગ્યા વગર વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરીએ. નહીં તો ભગવાનના 1000 નામથી પણ મારી ઈચ્છા કેવી થઈ જાય? 1008 થઈ જાય કે આ નામથી આ આપજો, આ નામથી આ આપવાનું, આ નામથી આ આપવાનું. તો એવી રીતનું નહીં, પરંતુ જે કંઈ પણ પૂજા પાઠ કરવામાં આવે એ પણ નિષ્કામ ભાવથી થાય. તો દેવતોદ્દેશેન, દેવતાને ઉદ્દેશ્ય કરી અને કરવામાં આવેલું કર્મ એ છે આદિદૈવિક એવું નિષ્કામ કર્મ. અને ત્રીજું કહેવામાં આવે છે આધ્યાત્મિક. આધ્યાત્મિક નિષ્કામ કર્મનો અર્થ છે કે જ્યાં કર્મ વ્યક્તિ પોતાના જ અંતરની શુદ્ધિને માટે, માત્ર ને માત્ર પોતાની આધ્યાત્મિક ઉન્નતિને જ સામે રાખીને, પોતાના મનની શુદ્ધિને અર્થે જ્યારે કર્મ કરવામાં આવે તો એને કહેવાય છે આધ્યાત્મિક ઉદ્દેશ્યથી થતું એવું નિષ્કામ કર્મ. તો આવી રીતે ભિન્ન ભિન્ન પ્રકારે નિષ્કામ કર્મ કહેવામાં આવે છે. અને આ નિષ્કામ કર્મ એ જ અંતઃકરણને શુદ્ધ કરનારું છે.
એટલા માટે જ ભગવાન અહીંયા એના આટલા બધા ગુણગાન ગાય છે. તો નિષ્કામતાનો મહિમા ભગવાને દર્શાવ્યો. અને આ જે નિષ્કામતા છે એ જ જીવનમાં કોઈ એક લક્ષ્યની સ્થિરતા સુધી મને પહોંચાડે છે. એટલા માટે ભગવાન હવે આગળના શ્લોકમાં એક એવી બાબતની વાત કરે છે કે જે દરેક મનુષ્યના જીવનમાં અત્યંત આવશ્યક છે, જેને ભગવાન દર્શાવે છે વ્યવસાયાત્મિકા બુદ્ધિ. વ્યવસાયાત્મિકા બુદ્ધિનો અર્થ છે નિશ્ચયાત્મિકા બુદ્ધિ. તો ભગવાન આગળના શ્લોકમાં એ બુદ્ધિની વાત કરે છે અને એના દ્વારા બતાવે છે કે નિશ્ચયાત્મિકા બુદ્ધિ જે છે એનું મહત્વ કેટલું છે અને અનિશ્ચયાત્મિકા બુદ્ધિથી કેટલું બધું જીવનમાં નુકસાન થાય છે. તો આગળના શ્લોકમાં ભગવાન કહે છે વ્યવસાયાત્મિકા બુદ્ધિઃ एकेह कुरु नन्दन बहुशाखाह्यनन्ताश्च बुद्धयो व्यवसायिना हे कुरुनंदन व्यवसायात्मिका बुद्धि इह एका. इह मोक्ष मार्गे, इह अध्यात्म मार्गे व्यवसायात्मिका बुद्धि एका. નિશ્ચયાત્મિકા બુદ્ધિ કે જે હંમેશા એક સ્વરૂપ હોય છે. અવ્યવસાયીનામ બુદ્ધયઃ બહુશાખા અનંતાશ્ચ. જે જીવનમાં કોઈ નિશ્ચય નથી કરતા એની બુદ્ધિ કેવી થઈ જાય છે તો કે વેર વિખેર અનંત રૂપે એ આમથી તેમ ભટકતી રહે છે. તો આ શ્લોકમાં ભગવાન બતાવે છે કે મનુષ્યએ જીવનમાં જો ઉન્નતિ સાધવી હોય તો એને જીવનમાં નિશ્ચયપૂર્વક આગળ વધવું પડે. જીવનમાં એક નિશ્ચય કરવો પડે. અને નિશ્ચય શું કરવો પડે તો બે પ્રકારના નિશ્ચય કહેવામાં આવે છે. એક તો કહેવામાં આવે છે પુરુષાર્થ નિશ્ચય અને બીજો કહેવામાં આવે છે સાધન નિશ્ચય. પુરુષાર્થ નિશ્ચયનો અર્થ થાય છે મારા જીવનનો પુરુષાર્થ શું છે, હું બધું કરીને અંતે શું પ્રાપ્ત કરવા માંગુ છું, મારા જીવનનું ચરમ લક્ષ્ય શું છે, અંતે મારે શું જોઈએ છે. જ્યારથી સમજણો થયો કે અત્યાર સુધી જેટલા પણ વ્યવહાર કર્યા, કર્મ કર્યા, એ બધાની પાછળ મારી ઝંખના શું હતી, આનો ફરીને વિચાર કરી અને અંતે સત્સંગની સહાયથી, વડીલો આચાર્યોની સહાયથી જીવનના એક ચરમ લક્ષ્યનો નિશ્ચય સર્વપ્રથમ થવો જોઈએ, જેને પુરુષાર્થ નિશ્ચય કહેવામાં આવે છે કે મારા જીવનનો પુરુષાર્થ શું છે. પુરુષાર્થ શબ્દનો અર્થ થાય છે પુરુષેણ અર્થ્યતે પ્રાર્થ્યતે ઇતિ પુરુષાર્થઃ. જીવ વડે જેની ઈચ્છા કરવામાં આવે, અર્થ્યતે પ્રાર્થ્યતે, જેની પ્રાર્થના ઈચ્છા કરવામાં આવે છે એને કહેવામાં આવે છે પુરુષાર્થ. તો આપણા શાસ્ત્રમાં 4 પુરુષાર્થ બતાવવામાં આવ્યા છે: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. જીવની સર્વ ઈચ્છાઓને આ 4 વિભાગમાં વહેંચી દેવામાં આવેલી છે. તો એ જે પુરુષાર્થ એનો વિચાર કરી અને એક નિશ્ચય પર પહોંચી જવું જોઈએ કે મારા જીવનનો પરમ પુરુષાર્થ આ પ્રમાણે છે અને એને જ હું પ્રાપ્ત કરવા માંગુ છું. તો સર્વપ્રથમ આ પુરુષાર્થ નિશ્ચય કરવાનું કહેવામાં આવે છે. જીવ જ્યારે પોતાના જ વ્યવહારો, પોતાના જીવનનું અવલોકન કરે તો એને ધીમે ધીમે સમજાય છે કે વાસ્તવમાં હું શું ઝંખું છું. અને થોડો ઘણો સત્સંગ સાંભળવા મળે કે વાંચન કરે તો એ ધીમે ધીમે સમજતું થાય છે કે આખરે મારી ઈચ્છા શું છે.
તો અત્યાર સુધી જેટલા પણ વ્યવહાર કર્યા, જેટલા પણ કર્મ કર્યા, જેટલા વિષયો પ્રાપ્ત કર્યા, વિષયોનો ભોગ કર્યો, જે બધું જ કર્યું એ પાછળ કઈ ઈચ્છાને વશ થઈને કરેલું હતું. આવી રીતનો જ્યારે એ વિચાર કરે તો એને જરૂર ધીમે ધીમે સમજમાં આવશે કે મારા સર્વ પ્રયત્નોની પાછળ એક જ ઈચ્છા છે, અને એ છે સુખ શાંતિ પ્રાપ્ત કરવાની ઈચ્છા. મારા દરેક વ્યવહારની પાછળ આ જ ઈચ્છા રહેલી હોય છે. હું સુખ પ્રાપ્ત કરું, દુઃખને દૂર કરું. અને આ સુખ પણ મને કેવું જોઈએ છે તો કે નિત્ય સુખ. જે સુખ હંમેશા મારી પાસે હોય. હંમેશા દરેક વ્યક્તિને સુખ જ જોઈતું હોય છે, અને ક્યારે સવાર બપોર સાંજે સુખ જ જોઈએ. આજે સુખ જોઈએ, કાલે સુખ જોઈએ, વર્ષ પછી પણ સુખ જોઈએ. દરેક સ્થાનમાંથી, દરેક કાળમાં, દરેક વસ્તુમાંથી દરેક જીવને માત્ર ને માત્ર સુખ શાંતિ પ્રાપ્ત કરવાની જ ઈચ્છા હોય છે. અને એ ઈચ્છાને વશ થઈને જ એ જીવનના સર્વ વ્યવહારો કરે છે. એ સવારે ઉઠે છે શા માટે? એ જ ઈચ્છાથી. રાત્રે સૂઈ જાય છે શા માટે? એ જ ઈચ્છાથી. એ નોકરી કરવા જાય છે શા માટે? એ જ ઈચ્છાથી. કોઈની સાથે વાત કરે છે શા માટે? એ જ ઈચ્છાથી. કોઈના ઘરે જાય છે, બેસે છે, મળે છે, કોઈનાથી દૂર ભાગે છે. આ બધું જ શેના માટે છે? માત્ર ને માત્ર સુખ પ્રાપ્ત કરવાને માટે જ આ સર્વ વ્યવહારો થઈ રહેલા છે. આવી રીતે જ્યારે વિચાર કરે તો જીવનમાં એ નિશ્ચય પર પહોંચે છે કે મારા જીવનનું ચરમ લક્ષ્ય, ચરમ ઈચ્છા શું છે? નિત્ય સુખને, શાંતિને પ્રાપ્ત કરવાની છે. અને શાસ્ત્રમાં આ નિત્ય સુખને, નિત્ય શાંતિને જ મોક્ષ શબ્દથી કહેવામાં આવે છે. એનો અર્થ વાસ્તવમાં જે 4 પુરુષાર્થ કહેવામાં આવ્યા, એ 4 પુરુષાર્થમાં પણ મુખ્ય પુરુષાર્થ કયો છે? મોક્ષ પુરુષાર્થ જ. બાકીના 3 જે છે એ પણ અંતે શેના માટે છે? મોક્ષને અર્થે જ છે. તો જેમ જેમ મનુષ્ય વિચાર કરતો જાય એમ એમ એ અંતે એ નિશ્ચય પર પહોંચે છે, અંતે મારા જીવનનું લક્ષ્ય શું છે એ નિશ્ચય એનો થઈ જાય છે. પુરુષાર્થ નિશ્ચય થયા પછી બીજો નિશ્ચય કરવાનું કહેવામાં આવે છે, જેને કહેવાય છે સાધન નિશ્ચય. પુરુષાર્થ નિશ્ચય થયો કે મારે આ જોઈએ છે, પછી બીજો નિશ્ચય થવો જોઈએ કે મને જે જોઈએ છે એ કેવી રીતે મળે, એના માટેનું સાધન શું, માર્ગ કયો. તો લક્ષ્ય સ્થિર થયા પછી લક્ષ્ય સિદ્ધિ માટેના સાધનનો નિશ્ચય થવો જોઈએ. અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અહીંયા એ સાધન નિશ્ચય કરાવવાને માટે જ પ્રવૃત્ત થયેલા છે. એને જ અહીંયા ભગવાન વ્યવસાયાત્મિકા બુદ્ધિ કહે છે. જે લક્ષ્ય એનું સાધન શું, હું શું કરું તો નિત્ય સુખને, નિત્ય શાંતિને પ્રાપ્ત કરી શકું. શાસ્ત્ર એના માટે કયો માર્ગ બતાવે છે, મહાપુરુષો કયા માર્ગે ચાલ્યા છે કે જેથી કરીને એમને આ નિત્ય સુખ શાંતિ પ્રાપ્ત થયેલા છે. તો આ બધા વિચારની સાથે અંતે મારે એ સાધન વિષયના નિશ્ચય પર પહોંચવાનું હોય. તો આ બીજો નિશ્ચય છે, જેને આપણે અનેક વખત આપણી ભાષામાં જોયું છે કે મનુષ્યએ 2 પ્રશ્નના જવાબ મેળવવા જોઈએ. મારે શું જોઈએ છે અને જે જોઈએ છે તે કેવી રીતે મળે. આ 2 મૂળ મુદ્દાના પ્રશ્ન છે, અને એના ઉત્તર જો મનુષ્ય શોધી કાઢે તો એની અડધી યાત્રા સમાપ્ત થઈ જાય છે. ત્યાંથી પછી એ આગળ વધશે. તો ભગવાન અહીંયા આ શ્લોકમાં શ્રેય માર્ગે, નિષ્કામતાના માર્ગે, મોક્ષના માર્ગે ચાલવાનો જે નિશ્ચય જે છે એની મહત્તા બતાવે છે. અને અનિશ્ચયથી થતું નુકસાન, અનિશ્ચય કેવી રીતે જીવનમાં કંઈ પ્રાપ્ત કરાવી શકતો નથી, એને પણ ભગવાન આ શ્લોકમાં બતાવે છે. તો ભગવાન કહે છે, હે કુરુનંદન, અર્જુનને સંબોધન છે કુરુનંદન. અને આવું કહી અને ભગવાન અર્જુનને યાદ અપાવે છે કે અર્જુન, તું તો કુરુવંશીય છે,
કુરુવંશમાં ઉત્પન્ન થયેલ છે, જન્મ પ્રાપ્ત કરેલ છે, અને કુરુવંશ કોઈ સામાન્ય વંશ તો નથી. અને એટલા માટે જ ભગવાન કહે છે કે તું નિશ્ચય કર, નિશ્ચયમ કુરુ, એક નિશ્ચય કરી દે. કુરુવંશીઓનો સ્વભાવ જ શું છે? તો કે કુરુ, કર્મ કર, નિશ્ચય કર. એવી રીતે જ હંમેશા જીવન જીવવા ટેવાયેલા છે. અનિશ્ચાયક સ્થિતિમાં રહેતા નથી. તો તારા વંશમાં આ રહેલું છે, તને વારસામાં મળેલું છે. માટે હે કુરુનંદન, વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા એવ. વ્યવસાયાત્મિકા નિશ્ચયાત્મિકા બુદ્ધિ એકા એવ. આ શ્લોકને વધારે સારી રીતે સમજવા માટે પહેલા આપણે જોઈએ તો ભગવાન સમગ્ર ગીતા શાસ્ત્રમાં 3 પ્રકારની બુદ્ધિની વાત કરે છે. સાંખ્ય બુદ્ધિ સર્વપ્રથમ છે, સાંખ્ય બુદ્ધિ. દ્વિતીય છે યોગ બુદ્ધિ, અને ત્રીજી છે સંસારી બુદ્ધિ. સાંખ્ય બુદ્ધિનો અર્થ છે જ્ઞાન બુદ્ધિ, જ્યાં આત્મ સ્વરૂપનું જ્ઞાન છે, કે જ્યાં જીવ પોતે નથી કર્તૃત્વ ધારણ કરતો, નથી ભોક્તૃત્વ ધારણ કરતો, કારણ કે જીવનું જીવત્વ જ રહેલું નથી. તો એવી જે આત્મજ્ઞાનની જે સ્થિતિ જે છે એ છે સાંખ્ય સ્થિતિ, સાંખ્ય બુદ્ધિ. બીજી છે યોગ બુદ્ધિ, જેમાં જીવ પોતાનામાં સામાન્ય કર્તૃત્વ તો ધારણ કરે છે, પરંતુ ભોક્તૃત્વને હંમેશા છોડવા માટે પ્રયત્ન કરે છે. કર્મ કરે છે, પોતાને ભગવાનનો દાસ, ભગવાનનો ભક્ત માની, ભગવાનની આજ્ઞા માની અને કર્મ કરે છે. સામાન્ય કર્તૃત્વ એટલે કે મુખ્ય કર્તા તો ભગવાન જ છે. હું કોણ છું? નિમિત્ત માત્ર છું, એના હાથનું સાધન છું. આવું માની અને સામાન્ય એવું કર્તૃત્વ ધારણ કરે છે, પરંતુ ભોક્તૃત્વને હંમેશા છોડવા માટે જ પ્રયત્ન કરે છે. ભોક્તૃત્વ બુદ્ધિ રાખતો નથી. તો એ છે યોગ બુદ્ધિ. અને ત્રીજું છે સંસારી બુદ્ધિ. સંસારી બુદ્ધિ એટલે જ્યાં કર્તૃત્વ પણ છે અને ભોક્તૃત્વ છે. હું કરું ને હું ભોગવું, હું કરું ને હું ભોગવું, આ પ્રમાણેનું જે જ્ઞાન કે સમજદારી છે એને કહેવાય છે સાંસારિક બુદ્ધિ. તો 3 પ્રકારની બુદ્ધિ. સર્વપ્રથમ સાંખ્ય બુદ્ધિમાં કર્તૃત્વ પણ નહીં, ભોક્તૃત્વ પણ નહીં. યોગ બુદ્ધિમાં કર્તૃત્વ છે, ભોક્તૃત્વ નથી. અને સંસારી બુદ્ધિમાં કર્તૃત્વ પણ છે અને ભોક્તૃત્વ પણ છે. હવે આ જે 3 જોઈ એમાં સર્વપ્રથમ 2 જે છે સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ, એનો સમાવેશ થાય છે વ્યવસાયાત્મિકા બુદ્ધિમાં. એ બંનેને વ્યવસાયાત્મિકા બુદ્ધિ કહેવાય. અને સંસારી બુદ્ધિ જે છે એ કેવી છે? અવ્યવસાયાત્મિકા બુદ્ધિ. એટલું જ નહીં, સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ કે જ્યાં નિષ્કામતા છે, અને સંસારી બુદ્ધિમાં શું છે? સકામતા છે, કામનાઓથી ભરેલી છે. આ કરી લઉં, આ મેળવી લઉં, આ ભોગવી લઉં, આ પ્રમાણેની કામનાઓથી ગ્રસ્ત છે. જ્યારે પ્રથમ 2 બુદ્ધિ જે છે ત્યાં નિષ્કામતાનું જ પ્રાધાન્ય છે. અને એટલા માટે જ ભગવાન પ્રથમ 2 જે છે એને વ્યવસાયાત્મિકા બુદ્ધિમાં સમાવેશ કરે છે, અને સંસારી બુદ્ધિ જે છે એને અવ્યવસાયી બુદ્ધિ કહે છે. અને આવી સંસારી અવ્યવસાયી બુદ્ધિ જે છે એના પણ ફરી પાછા 2 ભાગ છે. એક છે શાસ્ત્રીય અને બીજી છે અશાસ્ત્રીય. શાસ્ત્રીય બુદ્ધિનો અર્થ થાય છે જે વ્યક્તિ કામના તો રાખે છે, પરંતુ કામના કેવી રીતે પૂર્ણ કરે છે? શાસ્ત્રને સામે રાખીને.
જ્યારે અશાસ્ત્રીય એનો અર્થ વ્યક્તિ કામના પૂર્તિ કેવી રીતે કરે છે? યેન કેન પ્રકારેણ, ગમે તે થાય મને આ મળવું જોઈએ, મારા થકી આ ભોગ થવો જ જોઈએ. એમાં ધર્મ શું અધર્મ શું કઈ વિચાર થતો નથી. તો એવી બુદ્ધિને અશાસ્ત્રીય સંસારી બુદ્ધિ, બીજી શાસ્ત્રીય સંસારી બુદ્ધિ. પ્રથમ બે જે છે સાંખ્ય બુદ્ધિ, યોગ બુદ્ધિ, જ્યાં નિષ્કામતાનું પ્રાધાન્ય છે, એને ભગવાન અહીંયા વ્યવસાયાત્મિકા બુદ્ધિ એવા શબ્દથી કહેશે. હવે આપણે સમજીએ કે આ વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે શું. આ શબ્દ નવો છે. આમ તો ગુજરાતીઓને માટે નવો નહીં. કયો વ્યવસાય ચાલે છે તો આ શબ્દ એ દ્રષ્ટિએ બહુ જાણીતો છે. પરંતુ ભગવાન અહીંયા એ વ્યવસાયની વાત કરતા નથી. અહીંયા વ્યવસાય શબ્દના અર્થ જુદી રીતે થાય છે. વ્યવસાય શબ્દ વી પ્લસ અવસાય એ પ્રમાણેનો શબ્દ છે. વિશેષ અવસાય વ્યવસાય. તો વ્યવસાય એટલે વ્યાપાર ધંધો નહીં, પરંતુ અહીંયા એનો અર્થ થાય છે અવસાય યાને નિશ્ચય. અને વ્યવસાય વિશેષ પ્રકારનો નિશ્ચય, દ્રઢ નિશ્ચય, વિશેષ નિશ્ચય. અને નિશ્ચય કોને કહેવાય? તો કે નિશ્ચય એ મનની એ અવસ્થા છે કે જ્યાં સર્વ પ્રકારના સંકલ્પ વિકલ્પ શાંત થઈ ગયા હોય અને એક નિશ્ચય થઈ ગયો હોય. તો સંકલ્પ વિકલ્પ યાને આ કરું તે કરું, આમ કરું તેમ કરું, એ છે સંકલ્પ વિકલ્પ. જ્યારે નિશ્ચયનો અર્થ છે કે એક દિશા મળી ગઈ, હવે બીજા કોઈ સંશય રહ્યા નથી, પરંતુ એક નિર્ણય થઈ ગયો. તો મનની એવી અવસ્થા કે જ્યાં હવે બીજી કોઈ ડામાડોળ સ્થિતિ રહેલી નથી, પરંતુ સર્વ વિચારના નિચોડ રૂપ એવો એક નિશ્ચય પ્રાપ્ત થઈ ગયો. તો એવી નિશ્ચયને વિષય કરનારી બુદ્ધિ એને કહેવાય છે વ્યવસાયાત્મિકા બુદ્ધિ. જે બુદ્ધિમાં એક વ્યવસાય નિશ્ચય થઈ ગયો એવી નિશ્ચય સ્વરૂપા વ્યવસાયાત્મિકા બુદ્ધિ એને ભગવાન અહીંયા દર્શાવે છે. ભગવાન કહે છે કે આવી વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા એવ. નિશ્ચયાત્મિકા બુદ્ધિ હંમેશા કેવી હોય? એક જ હોય. જો અનેક બુદ્ધિ હોય તો એને નિશ્ચય કહેવાય નહીં. તો નિશ્ચયનો અર્થ છે કે એક નિર્ણય થઈ ગયો. તમે સત્સંગમાં આવતા પહેલા વિચાર કરતા હશો આજે જવું કે ના જવું, વરસાદ આવશે શું કરીશું, તો આવા બધા વિચારો થતા રહે. એક દિવસ ના જઈએ તો ચાલે, હવે તો ગુરુમાં અહીંયા જ છે, ચાલતું જ રહેવાનું છે. તો આવા ઘણા બધા વિચાર આવે. ફરી લાગે કે ના ના આજે બીજા ઘણા અગત્યના કામ કરવાના છે, આજે નહીં પતાવીએ તો પછી ટાઈમ નહીં મળે. તો આવા અનેક વિચારો ચાલતા રહે. ફરી લાગે કે ના ના સત્સંગ તો કરવો જોઈએ ને એવી રીતે થોડુંક છોડી દેવાય, એ તો બહુ મહત્વનું છે, પહેલા એ જ કરવું જોઈએ, બીજા બધા કામ પછી કરવા જોઈએ. તો આ બધું ડાપણ કોણ ચલાવે છે? બુદ્ધિ ચલાવે છે. અનેક સંકલ્પ વિકલ્પ આમ તેમ થતા રહે અને પછી છેલ્લે શું નિશ્ચય થઈ ગયો? બધું એક બાજુ મૂકો, ક્યાં જવાનું છે? સત્સંગમાં જવાનું છે ને અહીંયા પહોંચી ગયા. તો એ વ્યવસાયાત્મિકા બુદ્ધિ, એક નિર્ણય થઈ ગયો. તો એની પૂર્વે અવસ્થા કેવી હતી? તો કે સંકલ્પ વિકલ્પ થતા રહેતા હતા, અનિશ્ચયાત્મિકા અવસ્થા હતી. હંમેશા જ્યારે અનિશ્ચય અવસ્થા હોય ત્યારે એમાં ઘણા બધા ફાંટા હોય, આ કરું તે કરું, આમ જવું તેમ જવું. અને એક વખત નિશ્ચય થઈ ગયો તો એ નિશ્ચય કેટલા હોય? એક જ હોય. એમાં ફરી પાછી અનેકતા ન હોય. અનેકતા હોય તો એને નિશ્ચય કહેવાય નહીં. માટે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એનો અર્થ થાય છે નિશ્ચયાત્મિકા બુદ્ધિ. આનો બીજો પણ અર્થ કરવામાં આવે છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એનો અર્થ થાય છે વી પ્લસ અવસાય
અવસાય શબ્દનો એક અર્થ થાય છે અવસાન, અંત આવી ગયો. જ્યાં જેનું કંઈક પર્યવસાન છે, અંત આવે છે, તો એવી બુદ્ધિ એને કહેવાય વ્યવસાયાત્મિકા બુદ્ધિ. એનો અર્થ એવા પ્રકારની બુદ્ધિ કે જેનો આશ્રય લેવામાં આવે તો જરૂર એક દિવસ આ સંસાર, લાચારી, દુઃખ આ બધાનો અંત આવે. તો એને કહેવાય વ્યવસાયાત્મિકા બુદ્ધિ. અને અવ્યવસાયાત્મિકા બુદ્ધિનો અર્થ થાય એવી બુદ્ધિ, એવી સમજદારી કે જેનો આશ્રય લેવાથી સંસારનો અંત તો ન આવે, બલકી સંસાર વધારે ને વધારે ફેલાતો જાય, ફેલાતો જ જાય. એને જ ભગવાને અહીંયા કહ્યું બહુશાખા અનંતાશ્ચ. એ અવ્યવસાયી નામ બુદ્ધિ, જે કોઈ નિશ્ચય નથી કરતા, એની બુદ્ધિ કેવી બની રહેશે? અનંતાહ. અનંતાહ યાને એનો કોઈ અંત આવતો નથી. ક્યારેય જીવનમાં એવું થશે નહીં કે હવે બસ એ પૂર્ણતા સુધી એ પહોંચાડતું નથી. તો એવી બુદ્ધિ જે છે એને કહેવાય અવ્યવસાયાત્મિકા બુદ્ધિ. તો અહીંયા ભગવાન જે દર્શાવે છે એના અનુસંધાનમાં જોઈએ તો સાંખ્ય બુદ્ધિ, યોગ બુદ્ધિ એ બંને કેવી બુદ્ધિ છે? વ્યવસાયાત્મિકા બુદ્ધિ. જ્યારે સંસારી બુદ્ધિ એ કેવી છે? અવ્યવસાયાત્મિકા બુદ્ધિ. કારણ કે જ્ઞાન માર્ગે કે યોગ માર્ગે, નિષ્કામતાના માર્ગે ચાલવાથી ક્યારેક ને ક્યારેક શું આવશે? તો કે આ દોડધામનો અંત આવશે. જ્યારે બીજા માર્ગે ચાલવાથી એનો ક્યારેય પણ અંત આવશે નહીં, બલકી બુદ્ધિ જે છે એ અનેક પ્રકારે વિખરાયેલી રહેશે. શું મેળવી લઉં, પેલું મેળવી લઉં, પેલા દેવતાને ભજી લઉં, ત્યાં જઈ આવું, પેલી યાત્રા કરી આવું. તો એ જે અનંત, અનંતના અર્થ બંને રીતે થઈ શકે. અનંત યાને અનેક, અને અનંત યાને જેનો અંત આવતો નથી. તો જ્યારે જીવનમાં કોઈ સ્પષ્ટ નિશ્ચય ન થયો હોય, લક્ષ્યનો નિશ્ચય ના થયો હોય, ત્યારે હંમેશા બુદ્ધિ કેવી ફંટાઈને રહે? તો કે અનેક માર્ગમાં ફંટાઈને રહે. ઘડીક પેલું જોઈએ, ઘડીક પેલું જોઈએ. તો ભૌતિક વિષયના સંદર્ભમાં પણ સ્થિરતા પ્રાપ્ત થતી નથી. એને થાય કે આ મેળવી લઉં, તે મેળવી લઉં. તો મનુષ્યનું મન તો પહેલેથી સ્વભાવથી જ કામનાગ્રસ્ત છે. દરેક મનુષ્ય કામનાગ્રસ્ત છે અને કામનાઓનો કોઈ અંત નથી. અને એટલું જ નહીં, કામના જે વિષયની કરે છે, વિષય પણ હંમેશા કેવા છે? તો કે મર્યાદિત છે, સાતિશય છે. વિષય પોતે પૂર્ણ નથી, માટે વિષયને પ્રાપ્ત કરવાથી ક્યારેય પણ પૂર્ણતા પ્રાપ્ત થતી નથી. માટે ઈચ્છાઓ જે છે, ઈચ્છા પૂર્તિનો માર્ગ જે છે એ ક્યારેય પણ મને પૂર્ણતા સુધી પહોંચાડનાર નથી. બલકી પૂર્ણતા પ્રાપ્ત કરવી હોય, નિત્ય સુખ શાંતિનો અનુભવ કરવો હોય, તો કામનામાંથી મુક્ત થવું પડે. માટે નિષ્કામતાને પ્રાધાન્ય આપનારી જે બુદ્ધિ જે છે એ જીવને માટે કલ્યાણકારી છે. એનો આશ્રય હંમેશા લેવો જોઈએ. અને જે કામનાઓને વધારનારી બુદ્ધિ જે છે, એવી સમજદારી કે એવો નિશ્ચય જે છે, એમાં ક્યારેય પણ કલ્યાણ રહેલું નથી. તો વિષય પ્રાપ્તિનો માર્ગ જે છે એ જીવને પરમ શાંતિ ક્યારેય પણ પ્રદાન કરી શકતો નથી. બલકી કામનાની પૂર્તિ એ કામનાથી છૂટવાનો માર્ગ નથી. સમજદારી પૂર્વક કામનાને છોડવી પડે. કામનાને પૂર્ણ કરવાથી એ છૂટતી નથી, પરંતુ એના સંદર્ભમાં યોગ્ય સમજદારી કેળવવાથી એની નિરર્થકતા મને સમજાય તો ધીમે ધીમે મારું મન એમાંથી મુક્ત થઈ શકે. તો નિષ્કામતા માટે હંમેશા જીવનમાં એક મૂલ્ય ધારણ કરવું જોઈએ. અને નિષ્કામતાનો આનંદ ધીમે ધીમે જો હું લેતા શીખી જાઉં તો પછી હું એ માર્ગે આગળ વધી શકું છું. તો ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે કે મોક્ષ માર્ગે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા એવ.
એક વખત નિશ્ચય કરી લીધો, મારે મારું કલ્યાણ કરવું છે, જીવન સફળ કરવું છે, મારો પરમ પુરુષાર્થ શાંતિ પ્રાપ્ત કરવી, નિત્ય સુખ પ્રાપ્ત કરવું, સર્વ લાચારીમાંથી મુક્ત થવું, આનંદ પ્રાપ્ત કરવો, એ જ મારો પરમ પુરુષાર્થ છે. આ નિશ્ચય કર્યો તો એના માટેના પછી સાધનનો નિશ્ચય થવો જોઈએ. આચાર્ય પાસેથી, મહાપુરુષો પાસેથી, શાસ્ત્રો પાસેથી એ સાધન નિશ્ચય હું કરું. અને ભગવાન અહીંયા એ સાધન બતાવી રહેલા છે કે એના માટેનું સાધન શું છે? નિષ્કામતા એ સાધન છે. અનેક કામના અનેક હોય માટે કામનાનો આશ્રય લે તો બુદ્ધિ કેવી બની જશે? અનેક બનશે, બહિર્મુખ બની જશે. જ્યારે નિષ્કામતાનો આશ્રય લે તો નિષ્કામતા હંમેશા અંતર્મુખ બનાવનારી છે. સકામતા જે છે, કામનાનો માર્ગ જે છે, ત્યાં ગ્રહણ છે, સંગ્રહ છે, ભોગ છે. કઈ ને કઈ પ્રાપ્ત કરવું છે, પ્રાપ્ત કરેલું વધારવું છે, એનો સંગ્રહ કરતા જવું છે, અને જે કંઈ પણ ભેગું કર્યું એનો ભોગ પણ કરવો છે. તો ગ્રહણ, સંગ્રહ, ભોગ આ બધું ક્યાં રહેલું છે? કામનાની સાથે સાથે. નિષ્કામતાની સાથે શું રહેલું છે? ત્યાગ જ છે. બીજું કઈ ત્યાં રહેલું નથી. ગ્રહણ કરવાનું નથી, સંગ્રહ કરવાનો નથી, ભોગ કરવાનો નથી. તો નિષ્કામતા મને કેવું બનાવશે? અંતર્મુખ બનાવશે, મનને શાંત બનાવશે, શુદ્ધ બનાવશે. તો નિષ્કામતાનો માર્ગ જે છે એ જ શાંતિનો માર્ગ છે, એ જ અંતર્મુખતાનો માર્ગ છે. તો ભગવાન એ માર્ગને બતાવે છે. પરમ પુરુષાર્થને પ્રાપ્ત કરવા માટેનો પ્રારંભ ક્યાંથી કરવાનો છે? આ કર્મયોગથી. કર્મ જરૂર કરવાના છે, પરંતુ કર્મ કેવી રીતે? તો કે આ યોગ ભાવનાથી, યોગ બુદ્ધિથી. નિષ્કામ કર્મ જીવનમાં જો સ્થાપિત થાય તો એ જ અંતઃકરણને શુદ્ધ કરનાર છે. અને અંતઃકરણ શુદ્ધ થશે તો જરૂર આગળ જતા પરમાત્મા જિજ્ઞાસા, વેદાંત શ્રવણ, મનન, નિધિધ્યાસન થઈ અને અંતે બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરવી સંભવ બને છે. તો આ પરમ પુરુષાર્થ મોક્ષ પ્રાપ્ત કરવાનો આ માર્ગ છે. માટે સાંખ્ય બુદ્ધિ, યોગ બુદ્ધિ એ વ્યવસાયાત્મિકા બુદ્ધિ છે, નિશ્ચયાત્મિકા બુદ્ધિ છે, જેમાં મનુષ્ય એક નિશ્ચય કરી લે છે કે મારે આ માર્ગે આગળ જવાનું છે, આ મારું લક્ષ્ય છે અને એના માટેનો આ માર્ગ છે. જો એવું એક લક્ષ્ય સ્થિર ન થાય તો બુદ્ધિ કેવી બની રહેશે? તો કે અનેક જગ્યાએ બુદ્ધિ જશે, આ કરું તે કરું, ઇવન ત્યાં સુધી કે એક ઈષ્ટદેવનો નિશ્ચય પણ નહીં થાય. અને એટલા માટે રોજ જ્યારે જપ કરવા બેસે ત્યારે શું? તો કે 2 માળા તો ગણેશજીની, 2 માળા શિવજીની, 1 હનુમાન ચાલીસા, ફરી 2 માળા દેવીની તો કરવી જ પડે. માતાજી પાછા કોપાયમાન થાય તો કેમ ચાલે? તો ફરી પાછી 2 માળા દેવીની કરવાની. ફરી પાછા કોના? તો કે સૂર્યદેવની હવે 2 માળા કરવાની. તબિયત સારી નથી રહેતી એટલે શું કરીએ? એક મહામૃત્યુંજયની માળા ફરી પાછી કરી લેવાની. અને સત્સંગમાં જઈએ કંઈ સમજાતું નથી માટે સરસ્વતી દેવીની 1 માળા પણ કરી લઈએ. તો આ બધું શું થયા કરે? અનેક જગ્યાએ બુદ્ધિ આ પ્રમાણે જાય છે. જરૂર સર્વદેવ છે. વેદાંતમાં બધા જ દેવતા છે, બધાની પાછળ એક જ પરમાત્મ તત્વને કહેવામાં આવેલું છે. પરંતુ મારા મનની સ્થિરતાને માટે, મારી એકાગ્રતાને માટે કોઈ એકમાં નિષ્ઠા કરી, નિશ્ચય કરી અને બેસી જવું જોઈએ. નહીં કે બીજા દેવનો તિરસ્કાર કરું કે એને ન માનું, દરેકને મસ્તક નમાવું, પ્રાર્થના કરું, પરંતુ નિષ્ઠા એક ઈષ્ટદેવમાં હોવી જોઈએ. જો એવું નહીં હોય તો પણ આગળ વધી શકાતું નથી. થોડું કરવામાં એમાં ક્યાંય પણ પહોંચી વળાતું નથી. કંઈ લાગ્યું તો ફરી પાછી ક્યાંક માનતા માની લીધી કે હવે ક્યાં જઈશું? તો કે પાવાગઢ જઈશું, કેમ? માતાજીને માથું નમાવવા. ફરી ત્યાં કામ ના થયું, હવે સહરાનપુર હનુમાનજી પાસે જઈ આવીએ. કોઈ ના કરી શકે, કોણ કરી શકે? હનુમાનજી કરી શકે. તો ફરી પાછા કે ત્યાં માથું નમાય આવે. તો આવું કઈ ને કઈ અનેક માનતાઓ, બાધા આખવી આ બધું ચાલ્યા કરે. તો એવી રીતે જ્યારે જીવન જીવવામાં આવે તો એક નિશ્ચય સાથે જે પ્રગતિ થાય એવી પ્રગતિ આ જીવનમાં થતી નથી. એક બહુ સરસ દ્રષ્ટાંત કહેવામાં આવે છે. રૈદાસ જે થઈ ગયા, રૈદાસ બહુ ઉચ્ચ કોટીના ભક્ત હતા અને બહુ મહાન સંત થઈ ગયા. તો એ પોતે તો જાતિથી શુદ્ર હતા, ચમાર હતા, જૂતા બનાવતા હતા. અને
એમની બાજુમાં કોઈ બ્રાહ્મણ રહેતા હતા. તો રૈદાસની તો એક નિષ્ઠા છે, એની તો તત્વમાં સ્થિતિ છે, પરંતુ એ જોતા હતા કે આ બ્રાહ્મણ બાજુમાં રહેશે તો રોજ કેટલા બધા દેવી દેવતાને પૂજે. ઘરમાં જે ભગવાનનું સ્થાન હોય એ પણ કેવું લાગે, દુકાન જેવું લાગે, કે કેટલા બધા બેસાડેલા હોય, એમાં સમાય ને એટલા માટે પછી શું કરવું પડે, સ્ટેપ કરવા પડે કે હવે આ લાઈન ઉપર આ લાઈન ઉપર આ લાઈન ઉપર આ, પછી ફરી પાછી એમાં બુદ્ધિ ગડબડ કરવા લાગે. આ નીચે રાખ્યા અને દુઃખ લાગશે તો માટે મહિના પછી બધાનો વારો બદલાઈ જાય. જેમ સ્કૂલમાં પેલા બેન્ચમાં સ્ટુડન્ટ બધા બદલાય છે એવી રીતે આ ભગવાનને પણ પછી બદલવા પડે, કારણ કે મનમાં શું થાય કે હવે આ હંમેશા નીચે બેઠા છે અને ક્યાં બેસાડવા પડશે ઉપર. પછી ઘરમાં એક જ ગુલાબનું ફૂલ ઉગતું હોય એક કુંડામાં, પછી એમ થાય કે આ ગુલાબનું ફૂલ કોને આપવું, બીજા બધાને તો બારમાસીના બધા એટલા બધા વધારે થતા હોય, પણ આ કોને આપવું. પછી એકને આપવામાં આવે, પછી બીજે દિવસે એમ થાય કે રોજ રોજ અહીંયા આપીશું તો બીજાને તકલીફ થશે, માટે પછી એનાય વારા કાઢવા પડે. સોમવારે આને, મંગળવારે આને, બુધવારે આને. તો આ બુદ્ધિ કેવી બની જાય છે, બહુ શાખા, અનેક પ્રકારે વેરવિખેર થઈ જાય છે. જે રીતે ઈશ્વરને સમજવા જોઈએ એ રીતે બુદ્ધિ સમજી શકતી નથી, બલ્કિ ઈશ્વરને પણ આપણે આપણા જેવા જ એને જોતા રહીએ છીએ કે એમને દુઃખ લાગી જશે, એમને આમ થશે, એમને તેમ થશે, એમને પણ સંભાળવા પડે. પણ હું પોતે એટલો વિચાર નથી કરી શકતો કે ઈશ્વર પણ જો આવા હોય, એને દુઃખ લાગે ને એને સંભાળવા પડે, તો એ ઈશ્વર છે ને એ કેવા થયા, મારા જેવા જ થયા. તો ઈશ્વરને હું મારા જેવા જ વિચારી અને આવા બધા ભેદ બુદ્ધિમાં હું પડી જાઉં છું કે જેની પાછળ કોઈ કારણ નથી, જેની પાછળ કોઈ વિશેષ વિચાર રહેલો નથી, અને આમાં ને આમાં જ માનવી હંમેશા અટવાતો રહેશ. એ પૂજા પાઠ પણ નિશ્ચિંત થઈને કરી શકતો નથી. બહાર તો એને હંમેશા ડર લાગે છે માણસોને સંભાળવાની, કે આને સંભાળવા પડશે ને આના ઘરે જવું પડશે ને આને આમ થશે ને દુઃખ થશે. અને એ જ વૃત્તિ બધી ક્યાં ચાલે છે, ભગવાનની સામે બેસે ત્યારે પણ એ જ ચાલ્યા કરે કે આમને સંભાળવા પડે, આમ કરવું પડે, આમ કરવું પડે. તો એવી ભક્તિ જે છે એ મને શાંતિ ક્યાં આપી શકે. ભગવાનને પણ જ્યારે હું મારી જેમ જ હું એને જોતો થઉં તો મને ત્યાંથી શાંતિ ન પ્રાપ્ત થાય. મારે સમજવું જોઈએ કે ભગવાનનું સ્વરૂપ એટલે શું, કેટલા ઉદાર છે, કેટલા કરુણા નિધાન છે. એ તો પ્રેમ રસથી ભરેલા છે, એ તો સુહૃત બનવાને માટે તૈયાર છે. આ બધું આપણે ગયા વખતે જોયેલું હતું. તો ભગવાનની સાથે એવી રીતનો વ્યવહાર કરતા શીખી અને એક ઈષ્ટદેવ નિશ્ચય થઈ જવો જોઈએ કે આ મારા એક પ્રભુ છે, જેની સાથે હું મારો બધો જ વ્યવહાર જે છે, મારી ઈચ્છાઓ, મારી પ્રાર્થનાઓમાંથી મારી માંગણીઓ જે કંઈ પણ છે, મારા દુઃખ સુખ, હું બધું કોને કહીશ, આ મારા પ્રભુને કહીશ. એમાં બીજાનો તિરસ્કાર નથી. મેરે તો ગિરધર ગોપાલ મીરા કે તો એ બીજાના તિરસ્કાર નથી કરતા, પરંતુ એ શું બતાવે છે, એક નિષ્ઠા બતાવે છે. તો પેલા બ્રાહ્મણ જે છે અનેક દેવતાની પૂજા કરતા હતા, ત્યાંથી આવ્યા હતા ને આપણે, તો અનેક દેવતાની પૂજા કરતા હતા. તો રૈદાસને થાય કે આનું કલ્યાણ કેવી રીતે થશે. સંત છે તો સંતના દિલમાં તો હંમેશા કરુણા હોય, પણ પોતે શુદ્ર હતા, એ બ્રાહ્મણ હતા. અને પહેલાના સમયમાં એવું હતું કે શુદ્ર જાતિની વ્યક્તિ બ્રાહ્મણને ઉપદેશ ના આપી શકે, એટલે સીધે તો ઉપદેશ ના આપી શકે કે તમે જે કરો છો એ ખોટું છે. માટે રૈદાસે એક ઉપાય કાઢ્યો કે એ સવારે ઉઠી અને પોતાનું નિત્ય કર્મ બધું પતાવી અને પછી પાવડો લઈ અને ઘરના મેદાનની સામે ખાડો ખોદે. બીજા દિવસે બીજી જગ્યાએ ખાડો ખોદે, ત્રીજી જગ્યાએ ખાડો ખોદે, ચોથી જગ્યાએ ખાડો ખોદે. અને વરસાદ આવ્યો તો બધા ખાડા પુરાઈ ગયા. ફરી પાછા ખાડા ખોદવાના શરૂ કર્યા. પેલા બ્રાહ્મણ રોજ જોવે, પછી આવીને પૂછ્યું કે રૈદાસ આ શું કરે છે, તો કે મારે કૂવો ખોદવો છે, પાણી જોઈએ એટલે ખાડા કરું. તો કે આવી રીતે ખાડા કરવાથી પાણી થોડું મળે, એક જગ્યાએ ખોદવું પડે, કે નિરંતર ખોદતો રહે 6 મહિના સુધી તો પાણી મળી જશે. એટલે રૈદાસ કે હા વાત તો સાચી, કે અત્યાર સુધી હું જે કરતો તો એ તમારી જેમ જ કરતો હતો, તમે જેમ પૂજા કરો એવી રીતે હું ખાડા કરો કે. તો પેલા બ્રાહ્મણની આંખ ખુલી ગઈ. તો આડકતરી રીતે ઉપદેશ આપી દીધો કે તમે અનેકને મનાવવા જાઓ છો, અનેકની પૂજા કરો છો, અનેકને મનાવવા જાઓ છો, એના કરતા એકને પકડીને બેસી જાઓ તો લક્ષ્ય સ્થિર થાય, તો જીવનમાં કંઈક પ્રગતિ થઈ શકે.
તો એક નિશ્ચય જે છે એનું જીવનમાં બહુ જ મહત્વ છે. નિશ્ચય કરી અને પછી આગળ વધવાનું હોય. ડામાડોળ સ્થિતિ જે છે એ ક્યાંય લઈ જતી નથી. એટલા માટે સંતો ઘણીવાર કહેતા હોય કે અનિર્ણાયક અવસ્થા જે છે એ ખતરનાક છે. નિર્ણય કરો, કદાચ ખોટો થઈ જશે તો પણ આગળ જતા એને સુધારી લેશો. તો અનિશ્ચાયક અવસ્થામાં રહેવું એ યોગ્ય નથી. અને જ્યારે નિશ્ચય થઈ જાય તો બુદ્ધિ કેવી થઈ જાય છે? એક દિશામાં ચાલતી થઈ જાય છે. માટે ભગવાન અહીંયા કહે છે, ઇહ વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા એવ. વ્યવસાયાત્મિકા બુદ્ધિ હંમેશા કેવી હોય? એક જ હોય. ઇહ મોક્ષ માર્ગે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા એવ. અને બહુશાખા હ્યનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયીનામ અવ્યવસાયીનામ. જે કોઈ નિર્ણય કરતા નથી એવા લોકોની બુદ્ધય, ભગવાન બહુવચન વાપરે છે કે એની બધાની બુદ્ધિઓ કેવી હોય છે? અનંતાહ. અનંતાહ યાને અનેક પ્રકારે વેરવિખેર થયેલી. એટલું જ નહીં, એવી બુદ્ધિ, એવી સમજદારી, એનો ક્યાંય પણ અંત આવતો નથી. એટલે કે એ સમજદારી સાથે મારી યાત્રા ક્યારેય પણ પૂરી થતી નથી. યાત્રા હંમેશા ચાલતી જ રહેવાની. કઈ યાત્રા? સંસાર યાત્રા. તો ભગવાન કહેશે કે હંમેશા એક માર્ગનો નિશ્ચય કરી લો તો જીવનમાં કલ્યાણ થશે. અને એ માર્ગનો પ્રારંભ ક્યાંથી થાય છે? નિષ્કામ કર્મયોગથી. તો નિષ્કામતા જ કલ્યાણનું સાધન છે. નિષ્કામ કર્મ, ભક્તિ અને જ્ઞાન એ જ કલ્યાણનો માર્ગ છે. ક્રમે કરીને અંતરશુદ્ધિને અર્થે નિષ્કામ કર્મ, એકાગ્રતાના અર્થે ભક્તિ ઉપાસના અને અજ્ઞાન નિવૃત્તિને અર્થે જ્ઞાન સાધન. આ જ રાજમાર્ગ છે. અધ્યાત્મ સાધનાનો, મોક્ષ પ્રાપ્તિનો, જીવનને સફળ બનાવવાનો આ રાજમાર્ગ છે. આના સિવાય બીજું કંઈ જ નથી. તો આ જ હંમેશા જોતા રહેવું પડે. નહીં તો અનેક માર્ગમાં આમ તેમ થતા રહીએ તો એ યોગ્ય કહેવાય નહીં. તો એક રાજમાર્ગ જે છે એ પકડી લેવો જોઈએ. રાજમાર્ગે ચાલતા ચાલતા એક દિવસ જરૂર મોક્ષ સુધી પહોંચી શકાય. તો આજે નિશ્ચય જે છે, સાધન નિશ્ચય, પુરુષાર્થ નિશ્ચય એ જીવનમાં થઈ જવા જોઈએ. નહીં તો અધ્યાત્મના નામે પણ સાધક અનેક જગ્યાએ ભટકી જતો હોય છે. કેટલા બધા ફાંટાઓ અને કેટલા બધા સંપ્રદાયો આજકાલ નીકળી પડેલા છે. અનેક રીતે બતાવવામાં આવે છે. ઘણી વખત અનેક લાલચ પણ આપવામાં આવે, શોર્ટકટ બતાવવામાં આવે. પરંતુ યાદ રાખો, અધ્યાત્મ યાત્રામાં આ માર્ગમાં કોઈ શોર્ટકટ નથી. અને ક્યાંક કંઈક ચમત્કાર જોવામાં આવે, કંઈક થવામાં આવે તો એ માત્ર થોડી વાર પૂરતું હોય, એ હંમેશા ટકવાનું નથી. કોઈક માથે હાથ મૂકી દે ને સમાધિ લાગી જાય તો કેટલા વખત માટે લાગશે? થોડા સમય માટે. પછી દર વખતે સમાધિ લગાવવા હાથ મુકાવા જશો અને ધારો કે પેલા હાથ મૂકવાની ના પાડી દે તો શું કરી લેશો? તો એવી પરાધીનતા કે એ બધામાં ક્યાંય પણ અટકાવવાનું ના હોય. પોતાના જ બળ ઉપર આ નિશ્ચય સાથે, ઈશ્વર ભક્તિ સાથે, ઈશ્વરમાં ભરોસા સાથે, ગુરુના માર્ગદર્શન સાથે, શાસ્ત્રએ આપેલી સમજણને સાથે રાખી અને જીવનમાં હંમેશા આગળ વધવાનું હોય. તો આ જ માર્ગ છે જેનો ઉપદેશ ગીતા આપે છે, જેનો ઉપદેશ ઉપનિષદ શાસ્ત્ર આપે છે, જેનો ઉપદેશ ભગવાન વેદ વ્યાસજી મહાભારત પુરાણોમાં આપે છે, બ્રહ્મસૂત્રમાં આપે છે. આ જ માત્ર અધ્યાત્મ સાધનાનો માર્ગ છે. અંતઃકરણ શુદ્ધ કરો નિષ્કામ કર્મથી, અંતઃકરણને એકાગ્ર બનાવો ભક્તિ ઉપાસનાથી, અને અંતઃકરણમાંથી આત્માના અજ્ઞાનને દૂર કરો વેદાંતના શ્રવણ મનન નિધિધ્યાસન રૂપી જ્ઞાન સાધનથી. આના સિવાય જીવનમાં બીજું કંઈ કરવાની જરૂર નથી. આમાં બધું જ આવી જાય છે. બીજા કોઈ ગતકડા કરવાની જરૂર નથી. કંઈ કંઈ આ ગતકડાથી કામ ચાલતું નથી. હું કહું એમ આ સીધો માર્ગ છે અને ત્યાં કોઈ શોર્ટકટ નથી, કોઈની લાગવગ નથી. જે કરવાનું છે મારે મારા પગથી ચાલીને ત્યાં જવાનું છે.
માર્ગદર્શન આપનારા છે, સહાય કરનારા છે, સપોર્ટ ઘણો બધો છે, પરંતુ ચાલવાનું કોણે છે? મારે જ ચાલવાનું છે. માટે જ બીજે ક્યાંય પણ અટવાયા વગર, બુદ્ધિને આમ તેમ વેર વિખેર થવા દીધા વગર આ એક માર્ગ પર ચાલવાનો નિશ્ચય કરી અને એના ઉપર પ્રસ્તુત થઈ જવું જોઈએ. બાકી ભટકવા માટે ઘણા બધા સંપ્રદાયો છે, ઘણું બધું કહેવામાં આવે છે, નવા નવા ગુરુઓ રોજ રોજ બધા પ્રગટ થતા જાય છે, પરંતુ જો એ શાસ્ત્રીય વાત ન કરતા હોય, શાસ્ત્ર પ્રમાણને સામે રાખીને વાત ન કરતા હોય, તો એ વાત ક્યારેય સ્વીકારવા જેવી હોતી નથી. ભગવાન ભાષ્યકારની ઉદ્ઘોષણા છે કે જે શાસ્ત્રનો સ્વીકાર નથી કરતો, અસંપ્રદાયવિદ મૂર્ખવત ઉપેક્ષણીય. ભગવાને આવું સાહસભર્યું આ વચન કહેલું છે ગીતા શાસ્ત્રમાં જ, ભાષ્યમાં જ, કે જે સંપ્રદાયવિદ નથી, જે શાસ્ત્રનો જાણકાર નથી, જે પોતાની કપોલ કલ્પિત વાતો જે કહેતો રહે છે, જે પ્રમાણભૂત વાત કરતો નથી, મૂળ વેદ શાસ્ત્રને સામે રાખીને, ઉપનિષદ શાસ્ત્ર, મહાભારત, ગીતા શાસ્ત્ર આદિને સામે રાખીને વાત નથી કરતો, વેદને પ્રમાણ રૂપે સ્વીકાર કરી અને એને મૂળ તરીકે જે અપનાવતો નથી અને માત્ર કપોલ કલ્પિત પોતાની બુદ્ધિના ચમકારાઓ બતાવી અને વાત કરતો રહે, તો ભગવાન ભાષ્યકાર કહે છે મૂર્ખવત ઉપેક્ષણીય. એની કેવી રીતે ઉપેક્ષા કરવાની? મૂર્ખની જેમ ઉપેક્ષા કરી દેવાની. કારણ કે આ અધ્યાત્મ પથ જે છે એ કોઈ વ્યક્તિની બુદ્ધિની ઉપજ નથી. આનો ઉપદેશ જે છે શાસ્ત્રમાં આપવામાં આવેલો છે અને એ શાસ્ત્ર પણ કોઈ વ્યક્તિની બુદ્ધિની ઉપજ નથી. એ સાક્ષાત પરમાત્મા તરફથી પ્રદાન કરવામાં આવેલું જ્ઞાન છે. એટલા માટે જ વેદ કોઈ પુરુષે રચના કરેલી નથી, એ અપૌરુષેય છે. સૃષ્ટિના આદિકાલમાં પરમાત્મામાંથી જ વેદ શાસ્ત્ર, વેદ જ્ઞાન પ્રગટ થયેલું છે અને એ જ જ્ઞાન ઉપનિષદ શાસ્ત્ર છે. એ જ જ્ઞાનનો સાર આ ગીતા શાસ્ત્ર છે, જે ભગવાન આપણને બતાવી રહેલા છે. તો આવું જ્યારે મૂળ જ્ઞાન જ્યારે ઉપલબ્ધ હોય, એ મહાપુરુષો તરફથી, આદિ પરમાત્મા તરફથી, અનેક આચાર્યો તરફથી જ્યારે આ ઉપદેશ આપવામાં આવ્યો હોય, તો એક સામાન્ય જીવની બુદ્ધિની કલ્પના ઉપર ભરોસો કેવી રીતે કરી શકાય? આમ કરો તો આમ થઈ જશે, આમ કરો તો આમ થઈ જશે. મેં હમણાં ક્યાંક વાંચ્યું હતું કે 7 દિવસમાં કુંડલીની જાગૃત થઈ જાય. અને આ કુંડલી જાગૃત કરવાનો ઉપદેશ ક્યાંથી ઉપલબ્ધ થશે? ઇન્ટરનેટ પરથી પણ ઉપલબ્ધ થઈ શકે છે. આજકાલ બધા ગુરુઓ એનો પણ ઉપયોગ કરે ને, આ બધા સાધનો. તો કુંડલીની જાગરણ જે છે ક્યાંથી થઈ જશે? ઇન્ટરનેટ પર. અમારી વેબસાઇટ આ ખોલો તો એનાથી શું થશે? તો કે કુંડલીની જાગૃત થઈ જશે. આ બધા જ લોભાવનારા આ બધી વાતો છે, વચનો છે. કહું એમ રાજમાર્ગ શાસ્ત્રીય માર્ગ છે. ભગવાને બતાવેલો છે. સાક્ષાત પરમાત્માએ જેનું ઉદ્બોધન કરેલું છે, એ પરમાત્મા સિવાય બીજું કોણ વધારે સારી રીતે બતાવી શકે પરમાત્માને પ્રાપ્ત કરવાનો માર્ગ? પોતે ક્યાં છે, શું છે, કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? સાક્ષાત પરમાત્મા જ કહી રહેલા છે. જે વેદ શાસ્ત્ર પરમાત્માનું આપેલું જ્ઞાન છે, ગીતા શાસ્ત્ર સાક્ષાત નારાયણના મુખપદ્માત વિનિશ્રુતા, ભગવાનના મુખ કમલમાંથી જે આ ગીતા સરી પડેલી છે, એવી ગીતાને છોડીને બીજે ક્યાં જવાની આવશ્યકતા છે? તો આ રાજમાર્ગ છે. અહીંયા શંકા માટે કોઈ સ્થાન નથી. પ્રમાણભૂત માર્ગ છે, પરમાત્મા તરફથી બતાવવામાં આવતો માર્ગ છે. એને છોડીને બીજે ક્યાંય જવા પણ રહેતું જ નથી. તો ગીતામાં જે કીધેલું છે એ પર્યાપ્ત છે જીવને પોતાના મોક્ષ પુરુષાર્થને પ્રાપ્ત કરવાને માટે. તો જે આચાર્ય જે છે, ગુરુ જે છે, એ પણ હંમેશા શાસ્ત્રને સામે રાખીને વાત કરે તો એને હિતોપદેષ્ટા કહેવામાં આવે છે. એ પણ પોતાની કપોલ કલ્પિત વાત કરે તો એને પણ સ્વીકાર કરવામાં નથી આવતી. તો મૂળભૂત પ્રમાણ વેદ શાસ્ત્ર છે. વેદ શાસ્ત્રનો જ સાર ગીતા શાસ્ત્ર છે અને ગીતા શાસ્ત્રને પણ અવતરિત પરમાત્મા જે છે સાક્ષાત શ્રી કૃષ્ણ દર્શાવી રહેલા છે અને એમના મુખે જ આપણે આ બધું સાંભળી રહેલા છે. ભગવાન જ નિષ્કામતાનો મહિમા બતાવે છે, નિશ્ચયનો મહિમા બતાવે છે. આ નિશ્ચયથી થતું નુકસાન ભગવાન આગળ બતાવવાના જ છે. તો આ જે માર્ગ જે છે એનો નિશ્ચય કરી લેવો જોઈએ.
અને પોતાની અવસ્થાને અનુરૂપ, પોતાની મનોસ્થિતિને અનુરૂપ જે પણ સાધનની આવશ્યકતા હોય એનો સ્વીકાર કરવાનો હોય. જપ કરો, ધ્યાન કરો, પ્રાણાયામ કરો, સ્વાધ્યાય કરો, સેવા કરો, જે પણ જેની આવશ્યકતા છે એ કરો. ભગવાનના સગુણ સ્વરૂપનું ધ્યાન કરો, સામર્થ્ય હોય તો નિર્ગુણ સ્વરૂપનું નિધિધ્યાસન કરો, શાસ્ત્રનો સ્વાધ્યાય કરો, મનન કરો, શ્રવણ કરો, આ બધું જ કરો. બધા જ સાધનો જેવી પોતાના મનની અવસ્થા એને અનુરૂપ સાધનનો સ્વીકાર કરો. તો અનેક સાધન જે છે મારા મનની ભિન્ન ભિન્ન અવસ્થાને સામે રાખીને બતાવવામાં આવ્યા છે, પરંતુ આજે વેદ શાસ્ત્ર જે છે એની વિશિષ્ટતા છે કે સાધન અનેક છે પણ સાધ્ય કેવું છે? એક જ છે. અને સાધન પણ કેવા છે તો કે ક્રમે કરીને એ ક્રમથી પ્રાપ્ત થાય છે. મારા મનની અવસ્થાને આધારે જેની પણ આવશ્યકતા છે એ ક્રમે કરીને એ સાધન પ્રાપ્ત થાય છે. અને એવી જ રીતે હું અંતે નિત્ય શાંતિ કે પરમ શાંતિ કે નિત્ય સુખના માર્ગે આગળ વધી અને અંતે હું ત્યાં પહોંચી શકું. તો ભગવાન અહીંયા કહેશે કે આવી એક વ્યવસાયાત્મિકા બુદ્ધિ જે છે એને અપનાવી લો. અને આ વ્યવસાયાત્મિકા બુદ્ધિ જીવનમાં આવો એક નિશ્ચય પ્રાપ્ત થવો, સન્માર્ગે ચાલવાનો, જેમાં સાંખ્ય બુદ્ધિ, યોગ બુદ્ધિ, જે આપણે કહ્યું કર્તૃત્વ ભોક્તૃત્વ રહિત જે જ્ઞાન નિષ્ઠા એને પ્રાપ્ત કરવી, અથવા તો એને પ્રાપ્ત કરવાને માટે નિષ્કામ કર્મયોગ ભક્તિ કરવા કે જ્યાં ભોક્તૃત્વને હું સ્થાન ન આપું, કર્તૃત્વ છે એને પણ ધીમે ધીમે ક્ષીણ કરું ઈશ્વરને જીવનમાં સ્થાન આપીને. તો આ જે માર્ગ જે છે એને જ ઉપનિષદ શાસ્ત્રમાં શ્રેય માર્ગ તરીકે બતાવવામાં આવે છે. શ્રેય અને કલ્યાણનો માર્ગ. અને સંસારી બુદ્ધિ જે આપણે કહીએ, જે સકામતાનો માર્ગ જે છે એને જ શાસ્ત્રમાં પ્રેય માર્ગ તરીકે બતાવવામાં આવે છે. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતઃ તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીરઃ. કઠોપનિષદમાં યમરાજા નચિકેતાને કહે છે કે હે નચિકેતા, દરેક મનુષ્યની સામે આ બે માર્ગ રહેલા છે, આ બે રસ્તા ફંટાયેલા છે. એમાં નિશ્ચય કરવાનો છે કે આ રસ્તે જવું કે આ રસ્તે જવું. નિશ્ચય કોણે કરવાનો છે? મનુષ્ય પોતાએ. ભગવાને એને બુદ્ધિ આપેલી છે, વિવેકનો એને સહારો લઈ અને નિશ્ચય કરવાનો છે કે મારે કયા માર્ગે જવું. તો નિષ્કામતાનો શ્રેય માર્ગ છે, સકામતાનો પ્રેય માર્ગ પણ છે. અને યમરાજા કે છે તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીરઃ. જે ધીર પુરુષ છે, જે સમજદાર છે, જે પોતાના જીવનને થોડો ગંભીરતાથી લેતો થયેલ છે, એવો ધીર પુરુષ વિવિનક્તિ આ બંને માર્ગનો વિચાર કરે છે, એને જુદા પાડે છે કે આ માર્ગ એટલે શું, આ માર્ગ એટલે શું, અહીંયા જવાથી શું પ્રાપ્ત થશે, અહીં જવાથી શું પ્રાપ્ત થશે. વિવિનક્તિ ધીરઃ આ પ્રમાણે એ વિવેક કરે છે, જુદા પાડે છે. અને પછી એ બે માંથી જે શ્રેય માર્ગ જે છે એનું ગ્રહણ ધીર પુરુષ કરે છે. કલ્યાણ માર્ગનું ગ્રહણ કરે છે, નિષ્કામતાના માર્ગને અપનાવે છે. તો નિષ્કામતા પૂર્વક પોતાના કર્મ કરવા, ઈશ્વરની ભક્તિ કરવી, આ માર્ગ જે છે એ મોક્ષ માર્ગ છે, એ શ્રેય માર્ગ છે. અને શ્રેય માર્ગનો આ જે નિશ્ચય જેવો છે, જે કેવો છે તો ભગવાન કહે છે એકઃ વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકઃ. અને જે પ્રેય માર્ગ પકડે છે એની બુદ્ધિ કેવી થઈ જાય છે? બહુ શાખા, અનેક શાખામાં વહેંચાઈ જાય છે. જેવી રીતે દ્રષ્ટિ થડ ઉપરથી હટી જાય, વૃક્ષના થડ ઉપરથી, અને એનાથી આગળ વધે તો પછી શું દેખાશે? અનેક શાખા, પર્ણ, પુષ્પ, ફલ આ બધું દેખાવાનું છે. તો એક થડ પરથી દ્રષ્ટિ હટે તો સામે અનેક પ્રાપ્ત થઈ જાય છે. એવી રીતે જીવનનો એક લક્ષ્ય જો ચૂકાઈ જાય તો અનેક લક્ષ્ય સામે દેખાવા લાગે છે. એક નિશ્ચય જો ન થઈ શકે તો અનેક સંકલ્પ વિકલ્પ સામે પ્રગટ થઈ જાય છે. એક મોક્ષને ભૂલી જવામાં આવે તો ધર્મ, અર્થ, કામ આ ત્રણ સામે આવી જાય છે. અને એ ત્રણમાં ફરી પાછા અનેક પ્રકારના ભેદ રહેલા છે. તો બુદ્ધિ કેવી થઈ જાય છે? વેર વિખેર થઈ જાય છે. એમાં સ્થિરતા પ્રાપ્ત થઈ શકતી નથી. માટે ભગવાન કહે છે
કે એવી જે અવ્યવસાયી નામ બુદ્ધય, જે નિશ્ચય નથી કરતા એવા મનુષ્યોની બુદ્ધિ કેવી છે? બહુ શાખા, અનેક શાખા પ્રાપ્ત થાય છે. અનંતાહા ચ, અને એ સમજણ જે છે એનો ક્યાંય અંત આવતો નથી. સંસારમાં આમથી તેમ ભ્રમણ કરવાનું હંમેશા ચાલુ જ રહેશે. આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો ટળે. મનડાને ભાંગ્યા વિના તો આજે લખ 84 નું જે આવાગમન જે છે એ ટળતું નથી. કોનો આશ્રય લેવાથી? સકામતાનો અને અથવા તો પ્રેય માર્ગનો આશ્રય લેવાથી એ ભ્રમણને ટાળી શકાતું નથી. જ્યારે શ્રેય માર્ગનો આશ્રય લેવાથી કલ્યાણ થાય છે. આ રીતે કયા પછી ભગવાન હવે આગળના શ્લોકમાં જે અવ્યવસાયી બુદ્ધિ, અનિશ્ચયાત્મિકા એવી જે બુદ્ધિ જે છે, એવી બુદ્ધિ ધરાવનાર જે લોકો જે છે એની ભગવાન વાત કરે છે આગળના 2-3 શ્લોકમાં, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પાના નંબર 122. એક સહારો રામ મારો, એક સહારો રામ, એક સહારો રામ મારો, એક સહારો રામ, એક સહારો રામ મારો, એક સહારો રામ, એક સહારો રામ મારો, એક સહારો રામ. વિપદો ના વાદળ ઉમટીને જંજાવી પરિવાર, વિપદો ના વાદળ ઉમટીને જંજાવી પરિવાર, તૂટી સઢની ડૂબી નૈયા, તૂટી સઢની ડૂબી નૈયા, રહી ન કોઈ સંગાર, રહી ન કોઈ સંગાર, સુકાન મારું નામ તારું, એક સહારો રામ, એક સહારો રામ મારો, એક સહારો રામ, એક સહારો રામ મારો, એક સહારો રામ, એક સહારો રામ મારો, એક સહારો રામ. વાલા જનવેરી થઈ બેસે, છૂટે સ્વજનનો સાથ, વાલા જનવેરી થઈ બેસે, છૂટે સ્વજનનો સાથ, પ્રગટે મનમાં ઘોર નિરાશા, પ્રગટે મનમાં ઘોર નિરાશા, રહી ન કોઈ સંગાર, રહી ન કોઈ સંગાર, હૈ એક જ હામ મારો, એક સહારો રામ, એક સહારો રામ મારો, એક સહારો
સહારો રામ મારો, એક સહારો રામ. હું ઊંઘું પણ એમહી જાગી, રહી સદાય સજાગ. હું ઊંઘું પણ એમહી જાગે, રહી સદાય સજાગ. ધન સાધન તન જન જો જાયે, ધન સાધન તન જન જો જાયે. રામ થી સહુ સભાન, રામ થી સહુ સભાન. નિર્બલ નું બલ રામ મારું, એક સહારો રામ, એક સહારો રામ મારો, એક સહારો રામ, એક સહારો રામ મારો, એક સહારો રામ, એક સહારો રામ મારો, એક સહારો રામ. જય સિયા રામ, જય જય સિયા રામ, જય સિયા રામ, જય જય સિયા રામ. જય સિયા રામ, જય જય સિયા રામ, જય સિયા રામ, જય જય સિયા રામ. જય સિયા રામ, જય જય સિયા રામ, જય સિયા રામ, જય જય સિયા રામ. अब प्रभु कृपा करो यही भांति, अब प्रभु कृपा करो यही भांति. अब प्रभु कृपा करो इन्हीं भांति, अब प्रभु कृपा करो इन्हीं भांति. सब तजी भजन करूं दिन राति, सब तजी भजन करूं दिन राति. जय सिया राम, जय जय सिया राम, जय सिया राम, जय जय सिया राम. जय सिया राम, जय जय सिया राम, जय सिया राम, जय जय सिया राम. उमा कहूँ मैं अनुभव अपना, उमा कहूँ मैं अनुभव अपना. उमा कहूँ मैं अनुभव अपना, उमा कहूँ मैं अनुभव अपना. सत्य हरि भजन जगत सब सपना, सत्य हरि भजन जगत सब सपना. जय सिया राम, जय जय सिया राम, जय सिया राम, जय जय सिया राम. जय सिया राम, जय जय सिया राम, जय सिया राम, जय जय सिया राम. जय सिया राम, जय जय सिया राम, जय सिया राम, जय जय सिया राम. जय सिया राम, जय जय सिया राम, जय सिया राम, जय जय सिया राम. जय सिया राम, जय जय सिया राम, जय सिया राम.
सिया राम। मंगल भवन मंगल हारी, मंगल भवन मंगल हारी, मंगल भवन मंगल हारी, मंगल भवन मंगल हारी। दो सुदशरथ अचिर बिहारी, दशरथ अजीर बिहारी। जय सिया राम जय जय सिया राम, जय सिया राम जय जय सिया राम। जय सिया राम जय जय सिया राम, जय सिया राम जय जय सिया राम। जय सिया राम जय जय सिया राम, जय सिया राम जय जय सिया राम। जय सिया राम जय जय सिया राम। जय सिया राम जय जय सिया राम। अब प्रभु कृपा करो इन्हीं भांति, अब प्रभु कृपा करो रही भांति। अब प्रभु कृपा करो इन्हीं भांति, अब प्रभु कृपा करो रही भांति। सब सजी भजन करूं दिन राति, सब सजी भजन करो दिन राति। जय सिया राम जय जय सिया राम, जय सिया राम जय जय सिया राम। जय सिया राम जय जय सिया राम, जय सिया राम जय जय सिया राम। जय सिया राम जय जय सिया राम। जय सिया राम जय जय सिया राम। उमा कहूँ मैं अनुभव अपना, उमा कहूँ मैं अनुभव अपना, सत्य हरि भजन जगत सब सपना, हरि भजन जगत सब सपना। जय सिया राम जय जय सिया राम, जय सिया राम जय जय सिया राम। जय सिया राम जय जय सिया राम। जय सिया राम जय जय सिया राम। मंगल भवन मंगल हारी, मंगल भवन मंगल हारी, द्रव सुदशरथ अजिर बिहारी, जय सिया राम जय जय सिया राम, जय सिया राम जय जय सिया राम। जय सिया राम जय जय सिया राम, जय सिया राम जय जय सिया राम। जय सिया राम जय जय सिया राम, जय सिया राम जय जय सिया राम। जय सिया राम जय जय सिया राम, जय सिया राम जय जय सिया राम। जय सिया राम जय जय सिया राम, जय सिया राम जय जय सिया राम। जय सिया राम जय जय सिया राम, जय सिया राम जय जय सिया राम। जय सिया राम जय जय सिया राम, जय सिया राम जय जय सिया राम। जय सिया राम जय जय सिया राम, जय सिया राम जय जय सिया राम। जय सिया राम जय जय सिया राम, 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 जय सिया राम जय जय सिया राम। जय सिया राम जय जय सिया राम।
बोल श्री सीतारामचंद्र भगवान की जय। श्री कृष्ण चंद्र भगवान की जय। श्री कृपानिधि महादेव की जय। सद्गुरुदेव की जय। नमः पार्वती पते।